કે વોટ ઇઝ ધ સક્સેસ. સક્સેસ શું છે, સફળતા શું છે? તો એક મસ્ત બહુ સારી ડેફિનેશન છે. સક્સેસ ઇઝ ધ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ વર્થી ગોલ. મતલબ કે સફળતા જે છે એમાં પહેલો વર્ડ યુઝ કર્યો છે પ્રોગ્રેસિવ. એટલે પ્રોગ્રેસિવ નો મતલબ છે કે સફળતા કોઈ ડેસ્ટિનેશન સુધી પહોંચવું એ સફળતા નથી, એક જર્ની છે. તમે જયારે 10મા ધોરણમાં હતા એટલે તમારો ગોલ શું હતો કે 10મા ધોરણમાં સારા માર્ક્સ, સારા પર્સન્ટેજ લાવવા છે. 10મું ધોરણ પૂર્ણ કર્યું એટલે તમે સફળ તો થઈ ગયા, એક પોઈન્ટે સફળ જ છો તમે. તમે સફળ થયા એટલે જ આ હોલમાં બેઠા છો. હવે તમારો ગોલ શું છે કે ડિપ્લોમા પૂર્ણ કરીને સારા પર્સન્ટેજ સાથે પૂર્ણ કરું. હવે પછીનો ગોલ છે જયારે ડિપ્લોમા તમારો કોર્સ જે છે પૂર્ણ થશે પછી તમારો ગોલ કંઈક અલગ હશે કે મારે એન્જિનિયરિંગ ડિગ્રીમાં એડમિશન લેવું છે. કોઈનો ગોલ હશે મારે બિઝનેસ શરૂ કરવો છે. કોઈનો ગોલ હશે કે મારે મારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે. જયારે ડિગ્રી કે તમારો નેક્સ્ટ ગોલ પૂરો થશે એટલે ફરી એક ગોલ તમે ડિસાઈડ કરશો, ફરી એક ગોલ તમે સિલેક્ટ કરશો. એટલે સફળતા જે છે એ કોઈ એક પોઈન્ટ ઉપર પહોંચવું, કોઈ ડેસ્ટિનેશન સુધી પહોંચવું એ છે નહીં, એ જર્ની છે. તમે જ્યાં સુધી આ પૃથ્વી પર જીવશો ત્યાં સુધી તમારા ગોલ બદલાતા રહેશે. એટલે સફળ થવું એ કોઈ એક પોઈન્ટે સફળ થવું એટલે કોઈ ડેસ્ટિનેશન એ પહોંચવું એ સફળતા નથી, પણ એ સફળતા એક જર્ની છે. એટલે તો કહે છે કે ઇટ્સ અ પ્રોગ્રેસિવ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમે ડિપ્લોમા પૂર્ણ કરશો કે 10મું ધોરણ પૂર્ણ કર્યું એટલે સફળ થઈ જ ગયા છો, પણ એનો મતલબ એવો નથી કે તમે ભવિષ્યમાં કે જિંદગીમાં કે આવનારા સમયમાં સફળ થશો. તમે એ પ્રમાણે જે જરૂરી છે જો કામ નહીં કરો, એ લેવલની મહેનત નહીં કરો તો કદાચ ભવિષ્યમાં સફળ ના પણ થાવ. એટલે સફળતા જે છે પ્રોગ્રેસિવ છે, પહેલી વસ્તુ. સેકન્ડ વર્ડ છે રિયલાઇઝેશન. એટલે સફળતા જે છે અહેસાસ, ઇન્ટરનલ મેટર છે, અંદરની વસ્તુ છે. એક્સટર્નલ ફોર્સ તમને સફળ નહીં બનાવી શકે. બાહ્ય પરિબળો, બાહ્ય પરિસ્થિતિ તમને સફળ નહીં બનાવે. આ ઇન્ટરનલ વસ્તુ છે, તમારી આંતરિક વસ્તુ છે. અને જ્યાં સુધી તમે અંદરથી સફળ નહીં માનો ત્યાં સુધી તમે સફળ થવાના જ નથી. આપણે સાંભળીએ છીએ ને કે ઘણા બધા સેલિબ્રિટી બધું જ હોય છે, પૈસા, રૂપિયા, ગાડી, બંગલા બધું જ, પણ છતાં પણ સુસાઇડ કરે છે. તેનો મતલબ કે જે સફળતા છે રિયલાઇઝેશનની વસ્તુ છે, ઇન્ટરનલ મેટર છે, ઇટ્સ નોટ એક્સટર્નલ. એ બાહ્ય વસ્તુ છે જ નહીં. અને સેકન્ડ છે રિયલાઇઝેશન. તમને રિયલાઇઝ થવું જોઈએ કે હું સફળ છું. થર્ડ વસ્તુ છે વર્થી, એટલે કે તમારી વેલ્યુ સિસ્ટમ શું છે. તમારે કોઈ ડેસ્ટિનેશન પર પહોંચવું છે તો ઘણા બધા રસ્તા હોઈ શકે, સારો પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. તો તમારી વેલ્યુ સિસ્ટમ કેવી છે, તમે કોને અગ્રતા આપો. તમે સીધી રીતે સાચી ડાયરેક્શનમાં પણ ત્યાં ગોલ સુધી પહોંચી શકો અને ખોટી ડાયરેક્શનમાં પણ પહોંચી શકો. તો વર્થીનો મતલબ છે કે તમારી વેલ્યુ સિસ્ટમ, તમે કયા ડાયરેક્શન સિલેક્ટ કરો છો, પોઝિટિવ કે નેગેટિવ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ છે ગોલ, વર્થી ગોલ. એટલે કે ગોલ હોવો જોઈએ, ડેસ્ટિનેશન ખબર હોવી જોઈએ કે મારે અહીંયા જવું છે. તમને ખબર જ નહીં હોય કે તમારે ક્યાં જવું છે તો તમે આમ તેમ ભટક્યા કરશો, પણ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકશો નહીં. એટલે સફળતાની વાત આવે છે તો સફળતા એટલે કે સક્સેસ ઇટ્સ અ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ વર્થી ગોલ. ડેસ્ટિનેશન નથી, જર્ની છે. એક્સટર્નલ નથી, ઇન્ટરનલ છે. વર્થી છે એટલે વેલ્યુ સિસ્ટમ બેઝ ઉપર આધારિત છે, પોઝિટિવ વેલ્યુ સિસ્ટમ કે નેગેટિવ વેલ્યુ સિસ્ટમ. અને લાસ્ટ છે ગોલ છે ડેસ્ટિનેશન, મતલબ તમારું ડેસ્ટિનેશન તમને ખબર હોવી. તો આ છે સફળતાની વ્યાખ્યા. હવે સફળતાનું મિનિંગ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ માટે પૈસા કમાવા સફળતા છે, કોઈ વ્યક્તિ માટે સારા સંબંધો હોવા, રિલેશનશિપ હોવા સફળતા છે,
કોઈ વ્યક્તિ માટે સારી હેલ્થ હોવી એ સફળતા છે. કોઈ વ્યક્તિ માટે સમાજમાં માન સન્માન મળે એ સફળતા છે. એટલે કે દરેક વ્યક્તિ માટે સફળતાનો મિનિંગ અલગ અલગ છે. હવે તમારે માટે શું મિનિંગ છે એ તમારે ડિસાઇડ કરવાનું. પરંતુ સ્ટુડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરીએ, અત્યારે તમે જે ટાઈમે બેઠા છો, તમારા માટે જે સમય છે અત્યારે, એના માટે તમારો ગોલ હોઈ શકે, તમારા માટે સફળતાની મિનિંગ હોઈ શકે, સફળતાનો અર્થ હોઈ શકે, તો એ છે કે મારે સારામાં સારું એકેડમિક પૂર્ણ કરવું છે, સારામાં સારી એકેડમિક ડિગ્રી હાંસલ કરવી. એ તમારો સફળતાનો મંત્ર હોવો જોઈએ. અત્યારની વાત છે. તો સફળતાનો મિનિંગ દરેક વ્યક્તિ માટે, દરેક લોકો માટે અલગ અલગ હોઈ શકે. બટ હાઉ ડુ વી મેઝર ધી સક્સેસ? આપણે સફળતાને કેવી રીતે માપી શકીએ? સફળતા એનાથી નથી મપાતી કે તમે લાઈફમાં કઈ પોઝિશન પર પહોંચ્યા છો, પણ એ પોઝિશન પર પહોંચવા માટે કેટલી મુસીબતોનો સામનો કર્યો છે એનાથી મપાય છે. તમારી સફળતા તમે લાઈફમાં શું અચીવ કર્યું છે એનાથી નથી મેજર થતી, પણ ત્યાં એ પોઝિશને પહોંચવા માટે તમે કેટલી મુસીબતો, કેટલી પરેશાનીઓ, કેટલી ઓબ્સ્ટેકલ્સને ઓવરકમ કરી એનાથી મેજર થાય છે. બીજી છે સફળતા એનાથી પણ નથી મેજર થતી કે તમે બીજાની કમ્પેરમાં કેટલું કામ કરો છો, બીજાની કમ્પેરમાં તમે કેટલા સફળ થાઓ છો, એનાથી પણ મેજર નથી થતું. તમે તમારા પોટેન્શિયલનો કેટલો ઉપયોગ કરો છો, તમારી જાતને કમ્પેર કરીને તમારા જે ટાર્ગેટ તમે કેટલા બ્રેક કર્યા છે અને ઓવરકમ કર્યા છે એનાથી મેજર થાય છે. તમારું પોટેન્શિયલ હોય કલેક્ટર બનવાનું, આઈએસ બનવાનું, અને તમે સામાન્ય ક્લાર્ક તરીકે જોબ કરો છો, એ તો તમારી સફળતા નથી. હું અહીંયા કોઈ પોઝિશન કે પોસ્ટની કામ ક્લાર્ક લેવલનું કરવું એટલે એક નાનકડું કામ છે એ વાત નથી, પણ તમારું જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલને ખરા અર્થમાં ઉજાગર કરવું પડશે, તો જે સફળતા છે. પણ તમે બાકીના બધા જ લોકો ક્લાસની એક્ઝામ આપે છે કે તલાટીની એક્ઝામ આપે છે કે કોઈ સામાન્ય કક્ષાની એક્ઝામ આપે છે, ત્યાં સિલેક્ટ થાય છે, તો તમે પણ થઈ જાઓ છો, તો એ તમારી સફળતા નથી. તમારા પાસે શું પોટેન્શિયલ છે, શું કેપેસિટી છે, શું કેલિબર છે, એ પ્રમાણે તમે કેટલું એમાંથી અચીવ કરશો એ તમારી સફળતા છે. અને થર્ડ પેરામીટર જે છે, તમે લાઈફમાં કેટલી હાઈટ સુધી પહોંચ્યા એનાથી મેજર નથી થતી, પણ તમે નિષ્ફળ ગયા તો કેટલી વાર બાઉન્સ બેક કર્યું. જીવનમાં દરેક વખતે ગ્રીન સિગ્નલ નહીં હોય, દરેક વખતે તમે સફળ જ નથી થવાના. કોઈ પણ વ્યક્તિ છે, ઘણી વાર નિષ્ફળતા પણ આવશે, તો એ નિષ્ફળતાને તમે કેવી રીતે હેન્ડલ કરી છે, કેવી રીતે નિષ્ફળતાને પચાવીને તમે ફરી બાઉન્સ બેક કર્યું છે, ફરી ઉભા થયા છો અને સફળતા માટે, તમારા ગોલ માટે, તમારા ડેસ્ટિનેશન માટે, તમારા સપના પૂરા કરવા માટે ફરી ઉઠ્યા છો અને ફરી મહેનત શરૂ કરી છે. તો સફળતા બાઉન્સ બેક કેટલી વાર કર્યું છે એનાથી મેજર થશે. કેમ કે નિષ્ફળતા તો આવવાની જ છે જીવનમાં. એવું તો બનવાનું નથી કે તમે 100% દરેક ફિલ્મો કે દરેક જગ્યાએ સફળ થવાના છો. નિષ્ફળતા 100% આવવાની છે, અસફળતા મળવાની જ છે તમને, પણ એ અસફળતાને કેવી રીતે પચાવી છે, ફેલિયરને કેવી રીતે હેન્ડલ કર્યા છે, અને તમે બાઉન્સ બેક કરીને ફરી સફળતા થવા માટે પ્રયત્ન કેવા કરે છે એનાથી મેજર થાય છે. તો સફળતા કેવી રીતે મેજર કરવી એ હવે તમારે ડિસાઇડ કરવાનું છે. કહેવાય છે કે લાઈફ ઇઝ ફૂલ ઓફ ચોઇસ. તમારી જે જિંદગી છે એ ચોઇસ ઉપર ડિપેન્ડ છે. જસ્ટ લાઈક આપણે કોઈ ફાસ્ટ ફૂડની દુકાને કે રેસ્ટોરન્ટમાં કે કોઈ શોપ છે ત્યાં જઈએ છીએ, આપણે શું કરીએ છીએ, આપણું મેનુ સિલેક્ટ કરીએ છીએ, ફૂડ સિલેક્ટ કરીએ છીએ, પૈસા આપીએ છીએ અને તૈયાર થઈ જાય એટલે આપણે આપણું મેનુ લઈને આપણે ટેબલ ઉપર બેસીને જમતા હોઈએ છીએ. એટલે લાઈફ પણ આવી જ છે. તમારું ફૂડ પણ તમારે સિલેક્ટ કરવાનું છે, પૈસા પણ તમારે આપવાના છે અને તમારી ટ્રે પણ તમારે લઈને જ બેસવાનું છે ને એને જમવાનું પણ તમારે જ છે. એટલે જ્યાં સુધી રેસ્ટોરન્ટમાં ક્યાં સુધી બેસવા દેશે, કોઈ ફાસ્ટ ફૂડની દુકાન છે ક્યાં સુધી તમને બેસવા દેશે, જ્યાં સુધી તમે પૈસા આપવા રેડી છો, પૈસા આપવા તૈયાર છો,
ત્યાં સુધી તમને બેસવા દે. જેવા તમારા પૈસા આપવાની કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે રેસ્ટોરન્ટ કે જે દુકાન છે એ તમને શું કરશે? ઉઠાડી મૂકશે. તો લાઈફમાં સફળતા પણ એવી છે કે જ્યાં સુધી તમે પ્રાઇસ પે કરવા રેડી છો, કિંમત ચૂકવવા તૈયાર છો, ત્યાં સુધી તમને સફળતા મળતી રહેશે. જે દિવસે તમે કિંમત ચૂકવવાની ના પાડી, કિંમત ચૂકવવા તૈયાર નથી થતા, એ દિવસથી તમારી અધોગતિ શરૂ થશે, તમારી નિષ્ફળતાના દ્વાર ખુલી જશે. એટલે ચોઈસ તમારી. ઘણીવાર આપણે ચોઈસ કરતા હોઈએ છીએ કે જો તમે વધારે જમો છો, પેટ ભરી ભરીને જમો છો, ફાસ્ટ ફૂડ બહુ વધારે ખાવ છો, પેટ ભરાઈ જાય ત્યાં સુધી, તો આપણે ચોઈસ કરી રહ્યા હોઈએ છીએ કે ઓવરવેટ થવાનું જ છે. જો તમે ફૂલ ડીશ રોજ જમશો, રોજ ફાસ્ટ ફૂડ જમશો, પેટ ભરી ભરીને ઓવર ઇટિંગ કરશો, તો તમે ચોઈસ કરી રહ્યા છો કે તમે ઓવરવેટ થવાના છો. એ તમે ચોઈસ કરી રહ્યા છો. તમે ડ્રિંક કરીને ડ્રાઈવ કરશો, મે બી અ 2 વ્હીલર, મે બી અ 4 વ્હીલર. તમે દારૂ પીને ગાડી ચલાવશો કે 2 વ્હીલર ચલાવશો, તો તમે એક્સિડન્ટની ચોઈસ જ કરી રહ્યા છો. એક્સિડન્ટ થવાનું જ છે, આજે નહીં તો કાલે. અને એક્સિડન્ટમાં કદાચ તમારું પણ મૃત્યુ થાય કે ઈજા થાય, કાં તો સામેવાળાને ઈજા થશે. એ તમે ચોઈસ કરી રહ્યા છો. અને જો તમે બીજા લોકો સાથે ખરાબ વ્યવહાર કરશો, તો તમે ચોઈસ કરી રહ્યા છો કે તમારી સાથે પણ ખરાબ વ્યવહાર થશે. સો લાઈફ ઇઝ ફૂલ ઓફ ચોઈસ. તમારી જે ચોઈસ કરશો, તમે જે સિલેક્ટ કરશો, એ પ્રમાણે કોન્સિક્વન્સીસ, પરિણામ, રિઝલ્ટ, આઉટકમ મળશે. તમે જેવી ચોઈસ કરી છે, જેવું સિલેક્શન કર્યું છે, એ પ્રમાણે તમને રિઝલ્ટ મળવાનું છે. હવે તો તમે ચોઈસ શું કરશો એ તમારા ઉપર છે. જો તમે સિરીઝ ઓફ પોઝિટિવ હેબિટ્સ ડેવલપ કરશો તો તમને સફળ થશો. સિરીઝ ઓફ નેગેટિવ હેબિટ વિલ મેક યુ ફેલ ઓર ફેલ્યોર. જો તમે ખરાબ આદતો અપનાવતા જશો દિવસે ને દિવસે, તો તમે નિષ્ફળ જ થવાના છો. પણ જો તમે દિવસે ને દિવસે સારી આદતોની ટેવ પાડશો, તો તમે ચોક્કસ સફળ થવાના જ છો. સફળતા એવું તો કઈ છે ને કે એક્સિડન્ટ સવારે ઉઠ્યા અને સફળ થઈ ગયા એવું બને છે કે આજે સવારે ઉઠ્યા કે આવતીકાલે સવારે ઉઠશો અને તમે સફળ થઈ ગયા, ઓ આજે તો હું સફળ થઈ ગયો, એવું બને છે? તો સક્સેસ ઇઝ નોટ એક્સિડન્ટ. તો કોઈ આકસ્મિક છે જ નહીં. એ ફૂલ ઓફ ચોઈસ છે તમારી, કે તમે ચોઈસ શું કરશો, પસંદ શું કરશો, એના ઉપર ડિપેન્ડ. સક્સેસ ઇઝ નોટ એક્સિડન્ટ. એટલે તમારી આદતો, તમે જે પોઝિટિવ બદલાવ લાવશો, એ જ તમને સફળ બનાવશો. અને બીજી બાજુ જો તમે નેગેટિવ આદતો અપનાવો છો, નેગેટિવ રસ્તો પસંદ કરો છો, તો તમે 100% ફેલ થવાના જ છો. કદાચ કોઈ ટાઈમે લક બાય ચાન્સ 1% જે લકી માણસો આવે છે એની હું વાત નથી કરતો, પણ જે બાકી બધા રેસ્ટ ઓફ ઓલ 99% જે લોકો છે એની વાત કરું. આપણે જોઈએ છીએ કે લોટરીમાં જે લોટરી લાગે છે, જે વિન થાય છે લોટરીમાં, શું હોય છે? રાતોરાત કરોડપતિ. પણ 1 વર્ષ કે 2 વર્ષ પછી શું થાય છે? એ લોકો જે જગ્યાએ હતા એ જગ્યાએ આવી જાય છે. તમે કેબીસી કોણ બનેગા કરોડપતિમાં જે લોકો કરોડપતિ થઈ ગયા, એમની ફાઇનાન્શિયલ કન્ડિશન 1 વર્ષ 2 વર્ષ પછી વિચારશે. એ લોકો જે હતા તે આવી જ જાય છે. એટલે એમની આદતો એમને નિષ્ફળ બનાવે છે. એમને જે રસ્તાઓ પસંદ કર્યા છે એ એમને નિષ્ફળ બનાવે છે. એટલે ચોઈસ તમારા હાથમાં છે કે તમારે શું સિલેક્ટ કરવું છે. તમે જેવી ચોઈસ પસંદ કરશો એ પ્રમાણે તમને આઉટકમ, કોન્સિક્વન્સીસ, રિઝલ્ટ મળશે. એન્ડ એ ચોઈસ શું છે, કેવી રીતે પસંદ કરીએ એ તમારા હાથ. હવે એવું કહેવાય છે કે સક્સેસ લીવ ક્લુઝ. જેમ સાપ ચાલીને જાય તો ખબર પડે ને પાછો છોડીને ગયું હોય, કે અહીંયાથી ખબર પડે કે સાપ અહીંયાથી ગયો છે. એમ જો ગાય, બકરી કે કોઈ રસ્તા ઉપરથી ગયા હોય માટીવાળા, તો આપણને ખબર પડે કે અહીંયાથી કોઈ જનાવર ગયું છે. એ જ રીતે સફળતા પણ જે છે એનો છાપ છોડીને જાય છે. બહુ બધા રિસર્ચ થયા સફળતા અને અસફળતા ઉપર, અને પછી ઘણા બધા રિઝલ્ટ નીકળ્યા. અને રિઝલ્ટમાંથી એવું નીકળ્યું કે કોઈ પણ ટાઈમ પીરિયડ હતો, એ 17મી સદી હોય, 18મી સદી હોય, 19મી સદી હોય કે 20મી ને આજની 21મી સદી પણ કેમ ના હોય,
એ લોકોમાં અમુક હેબિટ, અમુક કેરેક્ટરિસ્ટિક કોમન હતી, અમુક ક્વોલિટી કોમન હતી. જે લોકો સફર થયા કોઈ પણ ટાઈમ પીરિયડ હોય, એ લોકોમાં અમુક આદતો, અમુક ક્વોલિટી કોમન હતી. કે તમે પણ એ ક્વોલિટી, એ આદતો અપનાવશો તો તમે પણ સફળ થશો. અને એવી જ રીતે જે લોકો નિષ્ફળ ગયા, જે લોકો અસફળ થયા, એ લોકોમાં પણ અમુક ક્વોલિટી કોમન જ હતી. જો તમે એ ક્વોલિટી નહીં અપનાવો તો તમે નિષ્ફળ નહીં થાવ. એ કોઈ બી ટાઈમ પીરિયડ હોય, એ 17મી સદી હોય કે આજની 21મી સદી હોય, એ આજે પણ વેલિડ છે અને પ્રૂવન છે. એટલે ચોઈસ તમારા હાથમાં છે કે તમારે કઈ બાજુ જવું છે. તમે જે ચોઈસ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમને રિઝલ્ટ મળવાનું. સો હવે આપણે વાત કરીશું સિક્રેટ ધેટ મેક યુ સક્સેસફુલ. કેવું તો શું છે સિક્રેટ કે જે તમને સફળ બનાવે છે? શું છે પહેલું? શું છે? ડિઝાયર. શું મતલબ થાય ડિઝાયર નો? ડિઝાયર નો શું મતલબ થાય? પહેલી ક્વોલિટી છે, પહેલું સિક્રેટ આઈ એમ ગોઈંગ ટુ શેર વિથ યુ, એન્ડ ધેટ સિક્રેટ ઇઝ ડિઝાયર. ઈચ્છા હોવી, ચાહત હોવી. મારી ઈચ્છા છે એટલે હું ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે. મારી ઈચ્છા છે એટલે આવનારા ભવિષ્યમાં હું ડિગ્રી કરીશ. મારી ઈચ્છા છે, મારી ચાહત છે, મારું મોટિવેશન છે એટલે હું મારો બિઝનેસ શરૂ કરવા માંગુ છું. મારી ઈચ્છા છે એટલે હું મારું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું. મને કોઈએ કહ્યું અને મેં ડિપ્લોમા કોર્સ જોઈન કર્યો એવું છે નહીં. અને આવનારા ભવિષ્યમાં મને કોઈ કહેશે અને હું આ કોર્સ કે આ પસંદગી કરીશ એવું છે નહીં. મારી ઈચ્છા છે કે હું આ કોર્સ કરવા માંગુ. તો એવી બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ. પહેલી ક્વોલિટી કે મારી ઈચ્છા છે. જેવી રીતે સફળતાની વાત કરી, રિયલાઇઝેશન ઇન્ટરનલ મેટર છે. તો મારી આ અંદરની ઈચ્છા છે કે મારે આ કોર્સ કરવો છે, મારે આ બિઝનેસ કરવો છે, મારે આઈએએસ બનવું છે કે આઈપીએસ બનવું છે, કે મારે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે. મારી ઈચ્છા છે. અહીંયા મેં ફોટો મૂક્યો છે. કોણ છે આ ભાઈ? તમારી લેફ્ટ હેન્ડ બાજુ જે છે કોણ છે? હુઈજી. હા કોણ છે? ધીસ વન. યસ. ખબર છે આ કોણ છે? થોમસ આલ્વા એડિસન નામ સાંભળ્યું છે? કેટલાય સાંભળ્યું છે? ઓકે, વેરી નાઇસ. પુટ ડાઉન. થોમસ આલ્વા એડિસન નું નામ તો બધાએ સાંભળ્યું છે. બલ્બની શોધ કરનાર અને ઘણા બધા ઇન્વેન્શન એમને કર્યા છે. પણ એમના બાજુમાં જે છે બીજો ફોટો, એ કદાચ કોઈ નામ પણ નહીં સાંભળ્યું, કદાચ જોયો પણ નહીં. એમનું નામ છે એડવિન સી બર્ન્સ. હવે એડવિન સી બર્ન્સ, લેટ મી શો યુ અનધર ફોટોગ્રાફ. હવે બંને એક સાથે છે. એડિસન વિથ એડવિન સી બર્ન્સ, બંને એક સાથે જ છે. એડવિન સી બર્ન્સ એકદમ ગરીબ, પોતાની પાસે ખાવાના પણ પૈસા નહીં. એડવિન સી બર્ન્સ પાસે ખાવાના પણ પૈસા નહીં. બપોરે જો કોઈના તરફથી દાન મળી ગયું હોય તો બપોરનું કામ ચાલી જાય. સાંજે શું કરવું એ પ્રશ્ન પાછો. અને જો સાંજે દાન મળી ગયું હોય, ફૂડ મળી ગયું હોય, તો બીજા દિવસ સવારે કે બીજા દિવસ બપોરે ક્યાંથી લાવવું એ પ્રશ્ન ફરી. એ કહેવાનો મતલબ એકદમ ગરીબ. પણ એમની ઈચ્છા એક જ કે મારે એડિસન સાથે કામ કરવું. સમજો હું શું કહી રહ્યો છું. એડવિન સી બર્ન્સની ઈચ્છા એવી કે મારે એડિસન સાથે કામ કરવું છે, એડિસન માટે કામ નથી કરવું. હવે સાથે કામ કરવું અને માટે કામ કરવું બંને અલગ વસ્તુ છે ને. એડવિન સી બર્ન્સની ઈચ્છા એવી, એટલું બર્નિંગ ડિઝાયર કે મારે એડિસન સાથે કામ કરવું. એડિસનની સાથે કામ કરવું છે, એડિસન માટે કામ નથી કરવું. એડિસન માટે કામ કરવું એ એમ્પ્લોય તરીકે, અને એડિસન સાથે કામ કરવું એટલે ભાગીદારી જેવું કામ, પાર્ટનરશિપનું કામ. જેની પાસે એક રૂપિયો પણ ના હોય, ખાવાના પણ પૈસા ના હોય, પહેરવા કપડા પણ ના હોય, અને એવી ઈચ્છા કરે કે મારે એડિસન સાથે કામ કરવું છે. આ 1905 ની વાત છે. હવે અત્યારે તમે કે હું બેઠેલા આપણે એમ વિચારીએ કે મારે અંબાણી સાહેબ સાથે કામ કરવું છે કે અદાણી સાહેબ સાથે કામ કરવું છે, તો કેવું લાગે?
હા, આપણે તો વેલ સેટ છીએ, કપડાં છે, પહેરવા માટે, રહેવા માટે ઘર છે, ફાધર મધર છે, બધું જ છે. છતાં પણ તમે એવું વિચારો તમારામાંથી કોઈ એક કે મારે આકાશ અંબાણી સાથે કામ કરવું છે, એની સાથે જીઓમાં કામ કરવું છે, તો કેવું લાગે? કેટલા લોકો હશે? બસ એવી જ કહાની એ વખત. તો એડવિન સી બંસની એક જ ઈચ્છા, બર્નિંગ ડિઝાયર, કે મારે એડિસન સાથે કામ કરવું છે. હવે પોતાની પાસે પૈસા નહીં, ગમે એમ કરીને રેલવેમાં બ્લેકમાં ટિકિટ વગર એડિસનની લેબોરેટરી જ્યાંથી ત્યાં પહોંચી તો ગયા. થયું એવું કે જેવી લેબોરેટરીમાં એન્ટર થવા ગયા, સિક્યુરિટી વાળાએ રોક્યા કે ભાઈ ક્યાં જાઓ છો એમ. તો ત્યાં એક જ જવાબ કે મારે એડિસન સાથે કામ કરવા આવ્યો છું અહીંયા. તો સિક્યુરિટી વાળાએ રોક્યા, મજાક બનાવે એમ, બેસાડે સાઈડમાં, બેસી રહ્યા કે મારે એડિસન સાહેબ સાથે કામ કરવાનું છે, મને અંદર જવા દો. સિક્યુરિટી વાળાએ એડિસન સાહેબને વાત કરી કે સાહેબ તમને કોઈ એક વ્યક્તિ મળવા આવ્યો છે ને આવું કહે છે કે મારે એડિસન સાથે કામ કરવું છે. તો એડિસન કે બોલાવો એમને. તો એમની ચેમ્બરમાં લઈ ગયા સિક્યુરિટી વાળા ભાઈ. તો એક જ જવાબ કે મારે તમારી સાથે કામ કરવું છે. એટલે એડિસન બહુ મોટી લેબોરેટરી, બહુ મોટો માણસ, એક કામ કરે કે મારી પાસે તો હાલ કોઈ કામ છે નહીં, પણ ટીવી પર જે કચરા પોતું, ઝાડુ કામ, ઘરકામ, સફાઈ કામ કરે એવો માણસની એક જરૂર છે. તમે કહેતા હોય તો તમને એક કામ આપી દઉં. એડવિન સી બંસ કે નો પ્રોબ્લેમ, હું એક કામ કરવા તૈયાર છું. સમજજો, વિચારજો કે શું બર્નિંગ ડિઝાયર હોય કે મારી ઈચ્છા છે તમારી સાથે કામ કરવું છે, હું કોઈ પણ જગ્યાએથી હું શરૂઆત કરવા તૈયાર છું. શરૂઆત ક્યાંથી કરી? એકદમ સફાઈ કામદાર જે કામ કરે એ લેવલનું કામ. હવે એડવિન સી બંસ સિલેક્ટ થઈ ગયા. ત્યાં સફાઈ કામ રોજ કરે રાખે. ઈચ્છા એક જ, રોજ સવારે ઉઠીને એક જ ઈચ્છા, એડિસન સાથે કામ કરવું. આમ નામ વર્ષ થયું, 2 વર્ષ થઈ ગયા, પણ જિંદગીએ કોઈ મોકો આપ્યો નહીં. પણ રોજ સવારે ઉઠીને એક જ ઈચ્છા કે એડિસન સાથે કામ કરવું છે. ગમે ત્યારે ઓપોર્ચ્યુનિટી મળશે હું લઈ લઈશ, સ્વીકારી લઈશ. તો 2 વર્ષ થઈ ગયા એમના એમ. અને એ વખતે એડિસને ગ્રોમોફોન નું ઇન્વેન્શન કરેલું. પણ ગ્રોમોફોન નું માર્કેટ વેલ્યુ, માર્કેટમાં સેલિંગ બહુ થતું નતું. એ વિષયને લઈને એડિસન બહુ ચિંતિત રહેતા. તમને અચાનક એક ફ્લેશ થઈ ગઈ, એક લાઈટ થઈ ગઈ કે એડવિન જે સફાઈ કામદાર છે એની ઈચ્છા છે મારી સાથે કામ કરવાનું, તો લાવને એને એક તક આપવી જોઈએ. તો એડિસન સાહેબે એડવિનને બોલાવ્યો કે જો તું મારા ગ્રોમોફોન છે, આ એરિયા છે, એક સ્મોલ ટાઉન છે, ત્યાં વેચીને બતાવે, સેલિંગ કરીને બતાવે, તો હું આગળ વિચારું કે આપણે કંઈક કરી શકીએ. એડવિને તરત જ આ ઓપોર્ચ્યુનિટી સ્વીકારી દીધી કે હું આ સેલિંગ કરવા રેડી છું. અને એડવિને જે ટાર્ગેટ આપ્યો હતો એ ટાર્ગેટ કરતા પણ વધારે ગ્રોમોફોન વેચ્યા. અને પછી એડિસનને સમજાવ્યું કે ના, એડવિનમાં પોટેન્શિયલ તો છે, કેલિબર તો છે. એટલે એમને એવું કહ્યું કે આ એક રિજિયન છે, ત્યાં ગ્રોમોફોન વેચવાની ડીલરશીપ, ફ્રેન્ચાઇઝી હું તને આપું. એટલે કે આપણે હવે ગ્રોમોફોનની પાર્ટનરશિપ કરી રહ્યા છીએ. અને પછી એવું કહેવાય છે કે એ રિજિયનમાં ગ્રોમોફોન વેચી એડવિન પણ પોતે મિલેનિયર એટલે કરોડપતિ બન્યા. પણ આ ત્યારે જ શક્ય બન્યું કે જ્યારે એડવિનની બર્નિંગ ડિઝાયર હતી, મજબૂત ઈચ્છા શક્તિ હતી કે મારે આ કામ એડિસન સાથે કામ કરવું જ છે. અને એ લેવલે પહોંચવા માટે હું કોઈ પણ જગ્યાએથી શરૂ કરવા તૈયાર છું. એટલે સફાઈ કામદારથી લઈને છેક એડિસનના પાર્ટનર બન્યા ત્યાં સુધી એમને જે પ્રયાસ, જે સફળ થવા માટે જે રસ્તો પસંદ કર્યો, ત્યાં સુધી એ ખૂબ એક જ વિચાર કે મારે એડિસન સાથે કામ કરવું છે. ધેટ્સ ઇટ. તો તમારામાં પણ એવું બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ કે મારે ડિપ્લોમા કરવું છે, ઇલેક્ટ્રિકલ કરવું છે, મિકેનિકલ કરવું છે, કે જે બી તમારું ડિસિપ્લિન છે,
એના પછી મારે ડિગ્રી કરવું છે, આવી એક બર્નિંગ ડિઝાયર હોવી. જો ડિઝાયર નહીં હોય તો કદાચ સફળ થવું એ લેવલે તમારું જે પોટેન્શિયલ છે એ પ્રમાણે સફળ કદાચ ન પણ થઈ શકે. તો પહેલું સિક્રેટ છે ડિઝાયર. બીજું છે પોઝિટિવ થિંકિંગ એન્ડ બિલીવિંગ. હવે ઈચ્છા તો છે. આજે સવારે સાહેબે વાત કરી એટલે હવે ઈચ્છા થઈ ગઈ છે કે મારે ડિપ્લોમા કરવું છે. કાલ સવારે ઉઠશો અને સાહેબો જયારે લેક્ચર લેશે એટલે પ્રોબ્લેમ આવશે, આ બધું મૂકો સાઈડમાં, કંઈ જ કરવું છે નહીં. આવું ના થવું. એક પોઝિટિવ વિચાર પણ હોવું જોઈએ. ઈચ્છા છે પણ સાથે સાથે પોઝિટિવ થિંકિંગ વિચાર પણ હોવો જોઈએ અને એના પર પોઝિટિવ બિલીવિંગ, એટલે કે તમારામાં એક અચૂક વિશ્વાસ હોવો જોઈએ કે હું આ અચીવ કરી શકીશ અને એ માટે કોઈ પણ લેવલની મહેનત કરવા તૈયાર હોઉં. તો એ પોઝિટિવ બિલીવ હોવું જોઈએ. બીજી એક સ્ટોરી છે મેં અહીંયા મૂકી છે, રોજર બેનિસ્ટર. 1950 પહેલા 1 મિલની યાત્રા, 1 મિલ એટલે અરાઉન્ડ 1.6 કિલોમીટર, 1 મિલની યાત્રા 4 મિનિટથી ઓછા સમયમાં કરવી ઇમ્પોસિબલ હતી. છેલ્લો જે રેકોર્ડ હતો 1 મિલની યાત્રા કરવાનો એ હતો 4 મિનિટ 1.4 સેકન્ડ, 4 મિનિટ ને 1.4 સેકન્ડ. અને એ વખતે એવું કહેવાતું આ રેકોર્ડ વર્ષો સુધી કાયમ હતો. અને એ વખતના એક્સપર્ટ જે એથ્લીટ એક્સપર્ટ જે કહીએ, ડોક્ટર જે કહીએ, ડોક્ટરો, મેડિકલ સાયન્સ, એ પણ એવું કહેતું કે 1 મિલની યાત્રા 4 મિનિટ કરતા ઓછા સમયમાં પૂરી કરવી ઇમ્પોસિબલ છે. હ્યુમન બોડી એટલું કેપેબલ છે નહીં કે 4 મિનિટ કરતા ઓછા સમયમાં 1 મિલની યાત્રા પૂરી કરી શકે. પણ એક વ્યક્તિ હતા રોજર બેનિસ્ટર, એમને આ કંઈ સાંભળેલું નહીં અને એક જ ટાર્ગેટ 4 મિનિટ કરતા ઓછા સમયમાં યાત્રા પૂરી કરવી. અને સમય આવ્યો 6 મે 1954, 6 મે 1954માં રોજર બેનિસ્ટરે 1 મિલની યાત્રા 3 મિનિટ 59 સેકન્ડ 59.4 સેકન્ડમાં એ યાત્રા પૂરી કરી. એટલે બધા સ્તબ્ધ થઈ ગયા એમ કે જે ઇમ્પોસિબલ હતું. ડોક્ટરો, મેડિકલ સાયન્સ એવું કહેતું કે હ્યુમન બોડી એટલું કેપેબલ છે નહીં, અને આ વ્યક્તિએ તો કરી બતાવ્યું કે 1 મિલની યાત્રા 3 મિનિટ 59.4 સેકન્ડમાં, એટલે 4 મિનિટ કરતા ઓછા સમયમાં પૂરી કરી. તો અચાનક શું થયું એમ કે તમારા બોડી એટલે કે હ્યુમન બોડી એટલા કેપેબલ થઈ ગયા? શૂઝ બનાવતી કંપનીએ જબરજસ્ત ડિઝાઇન ડેવલપ કરી? નહીં. ત્યાં વિશ્વાસ હતો, અટૂટ વિશ્વાસ હતો, ત્યાં પોઝિટિવ થિંકિંગ હતું, પોઝિટિવ બિલીવ હતું કે હું આ ગમે કરી પૂરું કરીશ, કેમ ના થાય. અને એમને પૂરું કર્યું રોજર બેનિસ્ટરે. એના પછી તો હજારો લોકોએ 1 મિલની યાત્રા 4 મિનિટ કરતા ઓછા સમયમાં પૂરી કરી. અને આવીને આવી સ્ટોરી ક્રિકેટમાં પણ છે. વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એવું કહેવાતું કે 2મી સદી એક જ મેચમાં 200 રન કરવા એટલે ઇમ્પોસિબલ છે. ત્યાં સુધી ટકી રહેવું પીચ ઉપર, ત્યાં સુધીની એનર્જી હોવી એ ઇમ્પોસિબલ છે. ઘણા લોકો 180, 190, 194 સુધીના સ્કોર હતા. પણ એક વ્યક્તિ હતો કે જેને વિચાર્યું હતું કે મારે 200 વન ડે ઇન્ટરનેશનલમાં કરવા જ છે. અને જયારે સચિન તેંડુલકરે 200 રન કર્યા પહેલા, ફર્સ્ટ ટાઈમ ઇન ધી વન ડે ઇન્ટરનેશનલ, એટલે ત્યારે પછી બધાને લાગ્યું કે જો આ વ્યક્તિ કરી શકે તો અમે પણ કરી શકીએ. અને એના પછી તો ઘણા લોકોએ 200 વન ડે ઇન્ટરનેશનલમાં કર્યું. એટલે કહેવાનો મતલબ કે પોઝિટિવ વિશ્વાસ હોવો જોઈએ, તમારામાં અટૂટ વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકીશ, તો જ શક્ય બનશે. એટલે બીજું સિક્રેટ છે પોઝિટિવ થિંકિંગ એન્ડ પોઝિટિવ બિલીવિંગ. થર્ડ વાત આવે છે હાર્ડ વર્ક. તમે ગમે એટલું વિચારો કે હું પોઝિટિવ જ છું સાહેબ, મારામાં અટૂટ વિશ્વાસ છે, હું પૂરું કરી શકું, પણ જો એ લેવલની મહેનત નહીં કરીએ તો કશું થવાનું છે? ગમે એટલો પોઝિટિવ વિચાર છે, તમે રોજ ઉઠીને બસ સાહેબ હું તો રાત દિવસ એક જ સપના જોઉં છું કે હું સફળ જ છું, સફળ જ છું, સફળ થવાના છીએ નહીં. સફળતા તો ત્યારે જ મળશે જ્યારે હાર્ડ વર્ક એ રિલેટેડ જેટલું જરૂરી છે એટલું હાર્ડ વર્ક કરીશું તો. બાકી ખાલી વિચાર જ કર્યા કરીશું કે પોઝિટિવ વિચાર જ છે,
મને વિશ્વાસ છે હું સફળ થવાનું છું, પણ જો હું મહેનત નહીં કરું તો સફળ નથી થવાનું. એટલે થર્ડ જે ક્વોલિટી છે હાર્ડવર્ક. માર્ક સ્પિટ જે છે એમને 1968 એટ મેક્સિકો ઓલિમ્પિક માં 3 ગોલ્ડ મેડલ જીત્યા. માર્ક સ્પિટ એક 1968 મેક્સિકો ઓલિમ્પિકમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા. અને એના પછી નેક્સ્ટ ઓલિમ્પિક 1972 એટ મુનિક ઓલિમ્પિક એમને 7 ગોલ્ડ મેડલ જીત્યા. તો કોઈ પત્રકારે પૂછ્યું કે કેટલો લકી દિવસ છે તમારા માટે કે તમે 7 ગોલ્ડ મેડલ જીત્યા. તો માર્ક સ્પિટ છે જવાબ આપ્યો કે 1968 મેં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા અને 72 એટલે 4 વર્ષ પછી 7 ગોલ્ડ મેડલ જીત્યો. આ 4 વર્ષના સમયગાળા દરમિયાન મેં 10,000 કલાક પ્રેક્ટિસ કરી છે. તરવાની પ્રેક્ટિસ કરી છે 10,000 કલાક. એટલે જો તમારું મેથેમેટિક્સ સારું હોય તો 4 વર્ષના 10 કલાક એટલે 1 વર્ષના 2500 કલાક. અને જો કેલ્ક્યુલેટ સારું હોય 1 વર્ષના 2500 કલાક એટલે દિવસના 7 કલાક એપ્રોક્સિમેટલી, વિથઆઉટ સન્ડે, વિથઆઉટ એની હોલિડે. 365 દિવસ તમે 7 કલાક જો તરવાની પ્રેક્ટિસ કરો તો તમે પણ 7 ગોલ્ડ મેડલ જીતી જશો. એમાં કઈ નવું છે નહીં. અને તમે મને આજે કહી રહ્યા છો કે હું લકી છું. જો રોજની 7 કલાક પ્રેક્ટિસ તમે પણ તરવાની કરો, તમારામાંથી પણ કોઈ કરે તો એ પણ વ્યક્તિ 7 ગોલ્ડ મેડલ કે 8 ગોલ્ડ મેડલ જીતી શકે. કહેવાનો મતલબ એ કે મહેનત, સખત મહેનતનો કોઈ પર્યાય જ નથી. there is no substitute of hard work. હાર્ડ વર્ક, સખત મહેનતનો કોઈ પર્યાય છે જ નહીં. એટલે મહેનત તો એ લેવલની કરવી જ પડશે તો જ સફળતા મળશે. તમારા જે સપનાઓ છે, તમારા જે ટાર્ગેટ છે એ પૂરા કરવા મહેનત તો કરવી જ પડશે. એ વગર શક્ય જ નથી કે તમે સફળ થાઓ. હવે તમારે સફળતા ક્યાં સુધી જવું છે, સફળતાને ક્યાં સુધી ટકાવી રાખવી છે, ક્યાં સુધી તમારે અચીવ કરવું છે, કયા લેવલે જવું એ તમારા ઉપર ડિપેન્ડ છે. અને જે લેવલે જવું છે એ લેવલની હાર્ડવર્ક કરવું જ પડશે. એના સિવાય શક્ય બનશે નહીં. અને એક વખત સફળ થઈ જશો પછી લોકો જ કહેશે કે નસીબ લઈને આવ્યો છે. અને એમાં નસીબ જેવું કઈ હોતું નથી. નો ડાઉટ 1% લોકો હોય છે એની વાત નથી કરતા આપણે, પણ બાકીના જે 99% લોકો છે એમાં નસીબ જેવું કઈ હોતું નથી. મહેનત સિવાય કઈ જ મળવાનું. એટલે થર્ડ સિક્રેટ છે હાર્ડવર્ક. પછી વાત આવે છે હાર્ડવર્ક તો કરવું છે. ખબર છે કે હાર્ડવર્ક કર્યા વગર સફળ થવાનું નથી. કામ કર્યા વગર કઈ મળવાનું છે નહીં, સફળતા મળવાની નથી. તો કામ કરવા માટે તમારે, મહેનત કરવા માટે તમારે તમારો કમ્ફર્ટ ઝોન જે છે એ છોડવો પડશે. તમારો જે કમ્ફર્ટ ઝોન છે એ જ્યાં સુધી તમે છોડશો નહીં ત્યાં સુધી સફળ થવાના નથી. એક વાર્તા કદાચ તમે સાંભળી હોય કે ક્યાંક વાંચી હોય કે જાપાનના જે લોકો છે એમને ફ્રેશ એકદમ તાજગીવાળી માછલી હોય તો ખાવી બહુ પસંદ છે. પણ હવે જાપાનનો દરિયા કિનારો એવો છે કે માછીમારોને માછલી પકડવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે તમે દૂર સુધી ગયા હો તો ત્યાંથી આવતા પણ ટાઈમ લાગે. અને જ્યારે માછીમારો માછલી લઈ દરિયા કિનારે આવે અને એ માછલી જ્યારે માર્કેટમાં જાય ત્યાં સુધીમાં તો એ માછલી ડલ થઈ ગઈ હોય, લેઝી થઈ ગઈ હોય, આળસુ થઈ ગઈ હોય, એકદમ ઇનએક્ટિવ થઈ ગઈ હોય. અને આ ઇનએક્ટિવ માછલીની જાપાનના માર્કેટમાં કોઈ વેલ્યુ નથી, કેમ કે ત્યાંના લોકોને ફ્રેશ માછલી ખાવી હોય છે. તો આ પ્રોબ્લેમનું માછીમારો એવું સોલ્યુશન લાવ્યા કે આપણે જો બોટમાં જ, સ્ટીમરમાં જ એક ફ્રીજ મૂકી દઈએ તો જેવી માછલી પકડે તરત ફ્રીજમાં મૂકી દેવાની. તો માછીમારો એ બોટમાં એક ફ્રીજ મૂકી દીધું, ફ્રીઝર. જેવી માછલી પકડે તરત ફ્રીઝરમાં મૂકી દે. પણ આપણને પણ ખબર છે કે ફ્રોઝન કરેલી વસ્તુને એક્ટિવ એકદમ ફ્રેશ વસ્તુમાં ડિફરન્સ હોય. તો ફ્રોઝન કરેલી માછલી જ્યારે માર્કેટમાં ગઈ તો પણ એની પણ વેલ્યુ એટલી બધી એ લોકોને મળી નહીં, કેમ કે ફ્રોઝન માછલી અને ફ્રેશ માછલીમાં ડિફરન્સ હોય.
અને એ લોકોને ખબર પડી હતી. એટલે આનું પ્રોબ્લેમ ત્યાંના ત્યાં. તો હવે માછીમારોએ એવું સોલ્યુશન લાવે કે આપણે ફ્રીજને હટાવી ત્યાં એક બોટ નાની ટાંકી મૂકી દઈએ પાણીની. તો એ ટેન્ક પાણીની એક નાની ટાંકી મૂકી દીધી. જેવી માછલી પકડે તરત જ એ માછલીને પકડીને નાની ટેન્કમાં મૂકી દે, ટાંકીમાં મૂકી દે. પણ હવે થયું એવું કે ટાંકીનો એરિયા લિમિટેડ. તો માછલી થોડી વાર સ્વિમ કરે, થોડી વાર તરે અને પછી એકદમ કોર્નરમાં જઈને બેસી જાય, લેઝી થઈ જાય, એક્ટિવ ના રહે. કેમ કે એરિયા લિમિટેડ. એટલે એને એવું લાગે મેં દુનિયા જોઈ લીધી, હવે પૂરું થઈ ગયું. તો ખૂણામાં બેસી જાય અને ઇનએક્ટિવ થઈ જાય. ફરી ઇનએક્ટિવ થઈ જાય એટલે લેઝી થઈ ગઈ, એકદમ આળસુ. તો એવી માછલીની પણ માર્કેટમાં કોઈ વેલ્યુ ના હતી. તો હવે કરવું શું? તો આ પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન માછીમારોએ કંઈક ઇનોવેટિવ સોલ્યુશન લાવ્યા. કે હવે આ લોકોએ શું કર્યું કે પાણીની જે ટાંકી હતી એમાં એક નાની શાર્ક માછલી મૂકી દીધી. તો થાય શું કે જેવી માછલી પકડે એ ટાંકીમાં તો મૂકે, પણ ત્યાં એક શાર્ક માછલી હતી. તો શાર્ક માછલી આ માછલીઓને ખાઈ જાય. તો એ ડરના કારણે માછલીઓ જે હતી, પકડેલી માછલીઓ, એ તરતી રહેતી, સ્વિમ કરતી જ રહેતી, પોતાનો જીવ બચાવવા તરતી જ રહેતી અને એક્ટિવ રહેતી. નો ડાઉટ શાર્ક માછલી અમુક માછલીઓ ખાઈ જતી, પણ બાકી જે માછલીઓ વધતી એ માછલીઓની માર્કેટમાં બહુ સારી વેલ્યુ મળતી. કહેવાનો મતલબ એ કે જો શાર્ક માછલી હતી તો માછલી કમ્ફર્ટ ઝોનની બહાર ફરતી રહેતી. શાર્ક માછલી હતી તો માછલીઓ જે પકડેલી માછલીઓ હતી લેઝી થવાની જગ્યાએ, ઇનએક્ટિવ થવાની જગ્યાએ એક્ટિવ રહેતી. તો તમારી જીવનમાં પણ આ શાર્ક માછલી જેવો ડર હોવો જરૂરી છે, જે તમને હંમેશા ઇનએક્ટિવ મોડમાંથી એક્ટિવ મોડમાં રાખે, એક્ટિવ રાખે. અને આ રોલ તમારા પેરેન્ટ, તમારા ટીચર, તમારો બોસ, તમારો ઉપરી અધિકારી જે નિભાવી શકશે, જે શાર્કનું કામ કરશે, જે તમને નવું ટાર્ગેટ આપી, નવા કામ આપીને એક્ટિવ રાખશે. જ્યાં સુધી તમે એક્ટિવ છો, જ્યાં સુધી કમ્ફર્ટ ઝોનની બહાર છો, ત્યાં સુધી તમારી વેલ્યુ છે. જેવા તમે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા તે દિવસથી તમારી વેલ્યુ ડિગ્રેડ થવાની શરૂ. એટલે જો વેલ્યુ ઇન્ક્રીઝ કરવી હોય, વેલ્યુ વધારવી હોય, સફળ થવું હોય, હાઈલી સફળ થવું હોય, સક્સેસફુલ બનવું હોય, તો તમારે તમારો કમ્ફર્ટ ઝોન છોડવો પડશે. જ્યાં સુધી કમ્ફર્ટ ઝોનમાં હશો ત્યાં સુધી તમે ઇનએક્ટિવ જ રહેવાનું. નેક્સ્ટ વાત આવે છે ડોન્ટ ગીવ અપ. જ્યારે તમે તમારો ગોલ અચીવ કરવા માટે, તમારા સપના પૂરા કરવા માટે મહેનત કરશો તો ઘણીવાર એવું બનશે કે તમે નિષ્ફળ જવાના, વારંવાર કદાચ નિષ્ફળ પણ જશો. પણ તમારે ગીવ અપ કરવાનું નથી, તમારે છોડવાનું નથી. જો તમે છોડી મૂક્યું તો તમે નિષ્ફળ જ છો. પણ જો તમે લગાતાર મહેનત કરતા રહ્યા તો તમે 100% આજે નહીં તો કાલે સફળ થવાના છો. અહીંયા એક ફોટો મૂક્યો છે મારવાન અટાપટુ. શ્રીલંકા જે છે એમના એક ક્રિકેટર છે, ભૂતપૂર્વ કેપ્ટન પણ છે. મારવાન અટાપટુની ઈચ્છા કે મારે ક્રિકેટર બનવું છે. હવે થયું એવું કે 20 વર્ષની ઉંમરમાં 1990માં એમને સિલેક્ટ કર્યા ટેસ્ટ મેચ માટે. 1990માં મારવાનનું સિલેક્શન થયું ટેસ્ટ મેચ માટે, કે ટેસ્ટ મેચ રમવા માટે એમનું સિલેક્શન થયું. પણ કમનસીબ મારવાનની બંને ઇનિંગમાં 0-0 રન. મારવાને બંને ઇનિંગમાં જે સ્કોર કર્યો, જે રન કર્યા 0-0. તો સિલેક્ટરોએ એમને ડ્રોપ આઉટ કરી દીધા, પડતા મૂકી દીધા. નિષ્ફળતા આવી ગઈ, પહેલી નિષ્ફળતા. હવે મારવાનનો એક જ ઈચ્છા કે મારે તો ક્રિકેટર જ બનવું છે. તો સખત મહેનત શરૂ કરી દીધી. ફર્સ્ટ ક્લાસ જે ક્રિકેટ કહીએ એમાં જબરજસ્ત પ્રેક્ટિસ શરૂ કરી દીધી. અને ઓલમોસ્ટ 21 મહિના પછી, આફ્ટર 21st મંથ, 21 મહિના પછી
સિલેક્ટરો એમને ફરી સિલેક્ટ કરી બીજી ટેસ્ટ મેચ રમવા માટે. ફરી ટેસ્ટ મેચ માટે એમનું સિલેક્શન થયું, પણ આ વખતે પણ નસીબે મારવાનનો સાથ આપ્યો નહીં અને બંને ઇનિંગમાં એક ઇનિંગમાં 0 રન અને બીજી ઇનિંગમાં 1 જ રન. એટલે ટોટલ બંને ઇનિંગમાં 1 જ રન કર્યું. તો ફરી સિલેક્ટરો એમને પડતા મૂકી દીધા. હવે મારવાની ફરી ઈચ્છા એક જ કે મારે ક્રિકેટર જ બનવું છે. તો સખત મહેનત શરૂ કરી દીધી, પહેલા કરતા પણ વધારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી અને ખતરનાક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રેક્ટિસ કરીને રમ્યા. અને ઓલમોસ્ટ 17 મહિના પછી 17 મંથ આફ્ટર 17 મંથ સિલેક્ટરે ફરી એમને સિલેક્ટ કર્યા. જો તો બીજી નિષ્ફળતા આવી પણ છતાં પણ અડગ રહ્યા, ટકી રહ્યા, મહેનત ઉપર વિશ્વાસ હતો, મહેનત કરતા રહ્યા અને 17 મહિના પછી સિલેક્ટરોએ ત્રીજી વાર એમને સિલેક્ટ કર્યા ટેસ્ટ મેચ માટે. અને અગેન નસીબે અહીંયા પણ સાથ આપ્યો નહીં અને બંને ઇનિંગમાં 0-0 રન. 17 + 21 એટલે ઓલમોસ્ટ 38 મંથ એટલે 3 વર્ષ સફળ મહેનત કરી, ખતરનાક પ્રેક્ટિસ કરી, જબરદસ્ત ફર્સ્ટ ક્લાસ જે ક્રિકેટ કહીએ એમાં પરફોર્મન્સ. પણ એકચ્યુઅલમાં જ્યારે પરફોર્મન્સ કરવાનું આવ્યું, પરફોર્મ કરવાનું આવ્યું ત્યાં નિષ્ફળ ગયા. બંને ઇનિંગમાં 0-0. તો સિલેક્ટરે ફરી એમને ડ્રોપ કરી દીધા, ફરી પડતા મૂક્યા. અને હવે તો મીડિયામાં ચર્ચાઓ થવા માંડી કે મારવાનનું કરિયર એઝ અ ક્રિકેટર પૂરું થઈ ગયું. હવે ફરી સિલેક્ટરો એમને સિલેક્ટ કરે એના ચાન્સીસ બહુ ઓછા. તમે જ વિચારો કે 3 વર્ષ સુધી પરફોર્મન્સ ના આવે તો કોઈ સિલેક્ટરો કે કોઈ પણ કમિટી સિલેક્ટ ના કરે. અને એવું જ પણ અહીંયા પણ થયું. અહીંયા પણ મારવાને હિંમત હારી નહીં અને પોતાનું પરફોર્મન્સ, પોતાની પ્રેક્ટિસ ચાલુ જ રાખી અને ખતરનાક જબરદસ્ત પ્રેક્ટિસ કરી, જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું અને ઓલમોસ્ટ 36 મંથ એટલે કે બીજા 3 વર્ષ પછી સિલેક્ટરે ફરી એમને સિલેક્ટ કરી. સમજો 36 + 38 એટલે ઓલમોસ્ટ કેટલા થાય 74 એટલે કે મોર દેન 6 યર 6 વર્ષ થઈ ગયા અને ફરી એમનું સિલેક્શન થયું 36 મહિના પછી એટલે 3 વર્ષ પછી 3 નિષ્ફળતાઓ આવી અને ફરી બીજા 3 વર્ષ સુધી એક જ પ્રેક્ટિસ, એક જ ધ્યેય કે ક્રિકેટર બનવું છે અને મહેનત ચાલુ રાખી અને 36 મહિના પછી 3 વર્ષ પછી એમનું ફરી સિલેક્શન થયું. અને આ વખતે તો તે મારવાની જે પરફોર્મન્સ આપ્યું એ શ્રીલંકન ક્રિકેટ ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. એ એવું રમ્યા કે ટોટલ 90 મેચ રમ્યા, ટેસ્ટ મેચ. એમાં લગભગ 5000 થી પણ વધારે રન કર્યા, 16 સદી કરી અને લગભગ 17 બેવરેજ 50 હાફ સેન્ચુરી અને ઇન્ટરનેશનલ વન ડે ઇન્ટરનેશનલમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ કર્યું અને 268 મેચ રમ્યા, 5000 થી પણ વધારે રન કર્યા અને 11 સેન્ચુરી અને 59 હાફ સેન્ચુરી મારી. એમ આટલા બધા રન કર્યા અને છેલ્લે 2003માં તો એ ટીમના કેપ્ટન પણ બન્યા અને છેલ્લે 2007માં એ જ ટીમના કોચ પણ બન્યા. તો સફળ થવા માટે, તમારા ટાર્ગેટ પૂરા કરવા માટે ઘણીવાર નિષ્ફળ થશો, નિષ્ફળતાઓ આવશે, પણ જો તમે અડગ રહેશો, ગીવઅપ નહીં કરો તો તમે પણ મારવાનની જેમ એક દિવસ સફળ થવાના છો. તો મહેનત નહીં છોડવાની, તમારો જે પરિશ્રમ જે કરવાનો છે એ કરતા જ રહેવાનું. સપના પૂરા કરવા છે તો બધું જ કરવું પડશે, તો જ સફળતા મળશે. ગીવઅપ કરવાનું નથી. મેન્ટેન પેશન્સ, ધૈર્ય બનાવવું પડશે. ઘણીવાર એવું બનશે કે તમે મહેનત કરતા જ હશો પણ સફળતા તમને દેખાય નહીં. જ્યારે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની કે અહીંયા જ્યારે એક્ઝામ કન્ડક્ટ થશે તો કદાચ તમને રિઝલ્ટ દેખાશે નહીં. તમારી માર્કશીટમાં કદાચ રિઝલ્ટ ન પણ દેખાય. ઇન ટર્મ્સ ઓફ માર્ક્સ તમને ના પણ મળે. પણ ત્યાં નિરાશ થવાની જરૂર નથી.
કેમ કે થશે શું કે જ્યાં રિઝલ્ટ નથી દેખાતું એનો મતલબ કે ઉપરવાળો તમારી પરીક્ષા લઈ રહ્યો છે, તમારું પરફોર્મન્સ ચેક કરી રહ્યું છે અને તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ બનાવી રહ્યું છે. બિલ્ડિંગ બનાવી હોય 2 માળની બનાવી હોય તો ફાઉન્ડેશન એ લેવલનું જોઈએ. 5 માળની બનાવી હોય તો ફાઉન્ડેશન 2 માળની કરતા જે ફાઉન્ડેશન જોઈએ એના કરતા વધારે જોઈએ. 10 માળની બનાવી હોય તો એ પ્રમાણે ફાઉન્ડેશન જોઈએ. એટલે કદાચ તમને તમારી સફળતા દેખાય નહીં, પણ હા, હિંમત નહીં હારવાની. કેમ કે ઉપરવાળો પણ તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરી રહ્યો છે, તમને પણ એ લેવલે લઈ જવા માંગે છે કે જેથી તમે ત્યાં પહોંચ્યા પછી ટકી શકો. આપણે સાંભળીએ છીએ ને કે કોઈ વ્યક્તિ સફળ થઈ જાય છે ને 1-2 વર્ષમાં અથવા ત્યાંના ત્યાં. ઘણા લોકો રાતોરાત સફળ થઈ જાય છે અને વર્ષ 6 મહિના 12 મહિના 2 વર્ષ પછી અથવા ત્યાં ત્યાં આવી જાય છે. કહેવાનો મતલબ કે એમનું ફાઉન્ડેશન એટલું સ્ટ્રોંગ નથી હોતું. એટલે તમારું પણ ફાઉન્ડેશન સ્ટ્રોંગ બનાવવું પડશે. મારે તમારે પેશન રાખવું પડશે, ધૈર્ય રાખવું પડશે, ધીરજ રાખવી પડશે. સફળતા તમને ત્વરિત નહીં દેખાય, પણ ટકાવી રાખવું પડશે. તમારું ધીરજ ટકાવી રાખશો તો જ દેખાશે. એક ચાઇનીઝ બંબુની સ્ટોરી છે કે એક બંબુ છે વાંસ, જયારે એને વાવીએ છીએ તો એમાં ખાતર પાણી એનું નર્સરિંગ કરવું પડતું હોય છે. 1 વર્ષ સુધી તમે જો ખાતર પાણી આપશો છતાં પણ એમાં કોઈ વિઝ્યુઅલ ગ્રોથ દેખાશે નહીં, બીજ અંકુરિત થશે નહીં. 1 વર્ષ સુધી તમારે ખાતર પાણી કરવું પડશે. બીજા વર્ષે પણ તમારે ખાતર પાણી કરતા જ રહેવું પડશે, ત્યાં પણ તમને બીજ અંકુરિત થયેલા દેખાશે નહીં. ત્રીજા વર્ષે પણ એવું જ છે, ખાતર પાણી કરતા રહેવું પડશે, બીજ અંકુરિત દેખાય છે નહીં, વિઝ્યુઅલ દેખાય એવા બીજ અંકુરિત નહીં થયા હોય. 4 વર્ષના અંતે પણ આવું હશે અને 5 વર્ષના અંતે પણ આવું જશે. 5 વર્ષ સુધી તમારે એમાં ખાતર પાણી કરવું જ પડશે. પણ 5 વર્ષ પછી જે બંબુનું જે ગ્રોથ થાય છે એ લગભગ 3-4 વીકની અંદર 90 ફૂટ. 5 વર્ષ સુધી વિઝ્યુઅલ ગ્રોથ નથી હોતો, દેખાય એવો, એમાં બીજ અંકુરિત નથી થયા હોતા. અને 5 વર્ષ પછી 3 કે 4 વીકની અંદર, એટલે ઓલમોસ્ટ 1 મહિનાની અંદર લગભગ બંબુ જે વાંસ જે છે એ 90 ફૂટની હાઈટ અટેન્ડ કરે છે. 4 વીકની અંદર, 1 મહિનાની અંદર 90 ફૂટની હાઈટ અટેન્ડ કરે છે. તો પાછળના જે 5 વર્ષ શું કર્યું? તો પાછળના 5 વર્ષ સુધી એના મૂળ, એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ બનતું હોય છે કે એને 90 ફૂટની હાઈટ એટેન્ડ કરવાની છે. તો એને એ પ્રમાણેના ઓબ્સ્ટેકલ સહન કરવા પડશે. તો ત્યાં ટકવું છે, 90 ફૂટની હાઈટે પહોંચ્યા પછી ટકવું છે, તો ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોવું જરૂરી છે. તો તમારી લાઈફમાં પણ એવું બનશે કે તમારે હાઈટે પહોંચવા માટે, ત્યાં ટકવા માટે તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોવું જોઈએ. જો ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં હોય તો કદાચ તમે પણ ત્યાં પહોંચ્યા પછી ટકી નહીં શકો. તો બીજું છે મેન્ટેન પેશન, ધીરજ રાખો. ફળ ચોક્કસ મળશે, પણ તમારી મહેનત કરતા રહેવું પડશે. નેક્સ્ટ સિક્રેટ છે ડોન્ટ ચેન્જ યોર હેબિટ. માની લો કે ઘણા બધા સસલાઓ છે ને તમારે કોઈ એક સસલાને પકડવું છે. જે સસલાને, જે રેબિટને તમારે પકડવું છે, તમારું પૂરું ફોકસ, તમારું ફૂલ કોન્સન્ટ્રેશન, તમારી ટોટલ એનર્જી એ સસલા ઉપર જ હોવી જોઈએ. તમારે જે બ્લેક કલર કે વ્હાઈટ કલર કે જે સસલું પકડવું છે, જે રેબિટને પકડવું છે, તમારું ફૂલ કોન્સન્ટ્રેશન, તમારું ફૂલ 100% ફોકસ, તમારી 100% એનર્જી એ રેબિટ ઉપર હોવી જોઈએ. તો જ તમે રેબિટને પકડી શકો, તો જ તમે સસલાને પકડી શકો. જો વારે ઘડીએ તમે રેબિટ ચેન્જ કરતા રહેશો, જે નજીકમાં છે એને પકડવાનો પ્રયત્ન કરશો અને વારે ઘડીએ રેબિટ બદલતા રહેશો, તો તમે એટ ધ એન્ડ અંતે કોઈ પણ રેબિટને પકડી શકશો નહીં. કહેવાનો મતલબ કે જો તમે પણ તમારા ગોલ, તમારા સપનાઓ વારે ઘડીએ બદલતા રહેશો, આજે ઈચ્છા થઈ જઈ તો મારે તો ડિગ્રી કરવું છે, આવતીકાલે કોઈએ કહ્યું કે ના મારે તો કંપનીમાં જોબ કરવી છે, ત્રીજા દિવસે ઈચ્છા થઈ કે ના મારે તો આઈએસ બનવું છે,
આઈએસ નું જો મૂવી જોઈ લીધું તો મારે તો આઈએસ બનવું છે. સિંઘમ મૂવી જોઈ લીધું તો મારે તો પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, આઈપીએસ બનવું છે. કોઈ બિઝનેસમેન નું મૂવી જોઈ લીધું તો મારે બિઝનેસ શરૂ કરવું છે, બિઝનેસમેન બનવું છે. જો વારે ઘડીએ તમારા ગોલ બદલાતા હશે, તમારા સપના બદલાતા હશે, તો એટ ધ એન્ડ તમે કોઈ પણ ગોલ અચીવ કરી શકશો નહીં. એટલે તમારો ગોલ ફિક્સ જ હોવો જોઈએ કે મારે આઈએસ જ બનવું છે, મારે આઈપીએસ જ બનવું છે, મારે બિઝનેસ જ કરવો છે, મારે અબ્રોડ જ જવું છે. આ તમારો ગોલ ફિક્સ હોવો જોઈએ. અને પછી એ ડાયરેક્શનમાં જ મહેનત કરશો તો જ તમારો ગોલ પૂરો થશે. અધરવાઇઝ જો ગોલ બદલતા રહેશો, રેબિટ બદલતા રહેશો, તો તમે કોઈ રેબિટને પકડી શકશો નહીં, કોઈ ગોલ અચીવ કરી શકશો નહીં. અને ઘણીવાર તમારો ગોલ પૂરો કરવા તમારી પ્લાન કામ ના આવે તો પ્લાન બદલી શકો છો, પણ ગોલ બદલવાની જરૂર નથી. ઇફ પ્લાન ડઝ નોટ વર્ક, ચેન્જ ધ પ્લાન. પ્લાન ચેન્જ કરો અને ગોલ ચેન્જ કરશો. નેક્સ્ટ છે ટેક રિસ્પોન્સિબિલિટી. હવે તમારી સાથે જે બની રહ્યું છે એની સંપૂર્ણ જવાબદારી તમારે લેવી પડશે. આપણે શું કરીએ છીએ, જો માર્ક્સ ઓછા આવે તો પેપર જેને ચેક કર્યું, અસેસ કર્યું એનો ફોલ્ટ, કે તો પેપર કાઢવા વાળાનો ફોલ્ટ, છેલ્લે જેને ભણાવ્યું એનો ફોલ્ટ, છેલ્લે કઈ નહીં તો માતા પિતાનો ફોલ્ટ. કઈ પણ જે થાય છે એમાં કંઈક ના કંઈક આપણે બ્લેમ બીજા ઉપર મૂકતા જોઈએ. અને જો તમે આવું જ કરતા રહેશો, દોષના પોટલા બીજા ઉપર મૂકતા રહેશો, તો જીવનમાં કંઈ હાસિલ કરી શકશો નહીં. જો કંઈક સપના પૂરા કરવા છે તો રિસ્પોન્સિબિલિટી પણ લેવી પડશે, જવાબદારી સ્વીકારવી પડશે. તમારી સાથે જે બની રહ્યું છે એની સંપૂર્ણ જવાબદારી તમારી છે. જો તમને જે પરિણામ મળ્યું છે એ ગમતું નથી તો એનો મતલબ કે તમે તમારી જવાબદારી સ્વીકારી નથી. જો પરિણામ બદલવું છે તો એની જવાબદારી પણ સ્વીકારવી પડશે. એક છે ઇક્વેશનના ફોર્મમાં છે E+R=O. આઉટકમ એટલે જે પરિણામ મળ્યું છે એ યોગ્ય નથી. તમને એવું લાગે છે કે જે પરિણામ મળ્યું છે, જે રિઝલ્ટ મળ્યું છે એ મારે જે જોઈએ છે એ પ્રમાણે નથી, તો ઇવેન્ટ બદલવાનો પ્રયત્ન કરશો ને રિસ્પોન્સ જે તમે આપો છો, તમે શું રિએક્શન આપો છો એ બદલશો તો જ તમારો આઉટકમ બદલાશે. કેમ કે E+R=O. ઇવેન્ટ બાહ્ય પરિસ્થિતિ કોઈ બદલાવાની નથી. બહાર વરસાદ પડે છે, તમે કંટ્રોલ કરી શકવાના છો નહીં, એ તમારા હાથમાં છે નહીં. હા, પણ વરસાદ પડે છે તો રિસ્પોન્સ હું છત્રી લઈને જાઉં કે રેનકોટ લઈને જાઉં એ તમે કરી શકો છો, તો જ બદલી શકશો. પણ જો વરસાદ પડે છે અને તમે બ્લેમ કરશો કે વરસાદને પણ આજે પડવાનું હતું, આટલો ધોધમાર આજે જ આવવાનું હતું, મારે બહાર નીકળવું છે ને અત્યારે જ વરસાદ પડવાની શરૂઆત કરવાની, જો આ બધું કરતા રહેશો તો રિઝલ્ટ મળશે નહીં. તમારો રિસ્પોન્સ બદલવો પડશે. અને રિસ્પોન્સ ત્યારે જ બદલાશે ત્યારે તમે રિસ્પોન્સિબિલિટી લેશો. હા, રિસ્પોન્સિબિલિટી ઇટસેલ્ફ ઇઝ ધ એબિલિટી ટુ ટેક ધ રિસ્પોન્સ. તમે કેવી રીતે રિસ્પોન્સ આપો છો એ એબિલિટીને જ કહે છે રિસ્પોન્સિબિલિટી. તો તમારે રિસ્પોન્સિબિલિટી સ્વીકારવી પડશે. નેક્સ્ટ વાત આવે છે કમ્પેરિઝન. મારો ભાઈબંધ ડિપ્લોમા કરે છે તો હું પણ ડિપ્લોમા કરી લઉં, મારા મિત્રએ ઇલેક્ટ્રિકલમાં એડમિશન લીધું છે તો હું પણ ઇલેક્ટ્રિકલમાં લઈ લઉં, મારા મિત્રએ 11-12 સાયન્સ જોઈન કર્યું છે તો હું પણ 11-12 સાયન્સ કરું. આવનારા ભવિષ્યમાં મારો મિત્ર બિઝનેસ કરવાનું વિચારે છે તો હું પણ બિઝનેસ કરું. કમ્પેરિઝન હોવું જોઈએ. ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ. પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરશો જ નહીં. જો તમે કમ્પેરિઝન મોડમાં જીવશો તો છેલ્લે કંઈ પણ હાસિલ કરી શકશો નહીં. કેમ કે તમારું પોટેન્શિયલ અને તમારા મિત્રનું પોટેન્શિયલ અલગ છે, તમારું ટેલેન્ટ અને એનું ટેલેન્ટ અલગ જ છે, તમારી સ્કિલ અને એની સ્કિલ કંઈક જુદી જ છે. એટલે જો તમે એના ટેલેન્ટ સાથે મેચ થવાનો પ્રયત્ન કરશો, એની સ્કિલ સાથે મેચ કરવાની તમારી સ્કિલને પ્રયત્ન કરશો તો તમે તમારા પોટેન્શિયલ પ્રમાણે સફળ નહીં થઈ શકો. એટલે તમારી કમ્પેરિઝન કોઈની સાથે હોવું જોઈએ નહીં. લાસ્ટ છે ઇન્ક્રીઝ યોર વેલ્યુ.
ઘણીવાર એવું બને છે કે આપણે ડિપ્લોમા પૂર્ણ કરીએ, આપણું ક્વોલિફિકેશન અચીવ કરી લઈએ, એકેડમિક પૂરું કરીએ, પછી એમ થાય છે કે હું સફળ થઈ જ ગયો છું. પણ એવું કહેવાય છે કે શીખના બંધ તો જીતના બંધ. જો શીખવાનું બંધ તો જીતવાનું બંધ. નો લર્નિંગ નો અર્નિંગ. જ્યાં સુધી તમે કઈ નવું નહીં શીખો ત્યાં સુધી તમે નવું કઈ શીખવાનું જયારે બંધ કરશો ત્યારે તમારી સફળતા પણ જે છે, તમારો જે સક્સેસનો જે ગ્રાફ છે એ પણ ડાઉનફોલ ચાલુ થઈ જશે. એટલે તમારે રોજ કંઈક ના કંઈક નવું સ્કિલ અપડેટ કરતા રહેવું પડશે. આપણો મોબાઈલ પણ દર 6 મહિને કે 3 મહિને અપડેટ માંગે છે. અને જો તમે તમારી જાતને અપડેટ નહીં કરો, તમારું વેલ્યુ ઇન્ક્રીઝ નહીં કરો, તો પણ તમારી જે સફળતા છે ભવિષ્યમાં એ જે ઇન્ક્રીઝ થવી જોઈએ ટાઈમ સાથે, એ સફળતા તમને ના પણ મળે. એટલે છેલ્લી વાત છે, ઇન્ક્રીઝ યોર વેલ્યુ. તમારી વેલ્યુ ઇન્ક્રીઝ થવી જોઈએ ટાઈમના સાથે. ખાલી કેલેન્ડર બદલવાથી કે સમય પૂરો થવાથી, વર્ષ વધવાથી તમારી સફળતા વધશે નહીં. તમારે એની સાથે તમારું નોલેજ પણ એન્હાન્સ કરવું પડશે, વધારવું પડશે. સો ઇન્ક્રીઝ યોર વેલ્યુ લાઈફ. અને છેલ્લું છે કેરેક્ટર. આ બધી જ વાત કરી, પણ જો કેરેક્ટર નહીં હોય તો છેલ્લા આવેલું પણ 0 થઈ જશે. બધું જ હાસિલ કરશો, પણ જો કેરેક્ટર નહીં હોય, તમે હાઈ લેવલે પહોંચી ગયા, પણ જો કેરેક્ટર જે છે મલ્ટિપ્લિકેશનમાં છે, તમે જેટલું પણ અચીવ કર્યું છે, આ જે બોક્સ એમાં જે મૂકવું એ મૂકી શકો, પણ જે કેરેક્ટર છે તમારા મલ્ટિપ્લિકેશનમાં છે. જો કેરેક્ટર સારું નહીં હોય તો બધું જ 0 થઈ જશે. કહેવાય છે કે એબિલિટી તમને સફળ બનાવશે, તમારી એબિલિટી તમને સફળ બનાવશે, પણ તમારું કેરેક્ટર તમને સફળ બનાવી રાખશે. તમારું કેરેક્ટર તમને સફળ બનાવી રાખશે. એટલે કેરેક્ટર સારું હોવું ખૂબ જરૂરી છે. એબિલિટી વિલ મેક યુ સક્સેસ, બટ યોર કેરેક્ટર વિલ મેક યુ સક્સેસફુલ. એટલે સફળ થવું છે કે સફળ બન્યા રહેવું છે તમારા હાથમાં છે. જો સફળ બન્યા રહેવું હોય તો સ્ટ્રોંગ કેરેક્ટર હોવું ખૂબ જરૂરી છે. જો કેરેક્ટર એ લેવલનું નહીં હોય તો તમારી સફળતા 0 થઈ જશે. ઓકે.